આલેખીય પ્રસ્તુતિ સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજાઇવ અથવા તો ઓજીવ, આ એનો સ્પેલિંગ છે, ઓજીવ અથવા તો ઓજાઇવ જે પણ કહો, અથવા વક્ર. વક્ર એટલે આ રીતે કોઈ પણ જાતનો વળાંક હોય એને વક્ર કહેવાય. બરાબર છે, આવો હોય કે આ રીતે હોય, વક્ર હોય એટલે વળેલો હોવો જોઈએ. બરાબર છે. તો આ જે આલેખ મળશે એને આપણે કહીશું સંચય આવૃત્તિ વિતરણનો વક્ર અથવા તો ઓજાઇવ અથવા તો ઓજીવ. બરાબર છે, OGIVE. હવે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ માટે આપણે બે પ્રકારની સંચય આવૃત્તિ મળે છે, થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની. તો અહીંયા પણ એ જ વાત છે. જો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે x અક્ષ પર વર્ગની ઉર્ધ્વસીમાઓ તથા y અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. થી ઓછા પ્રકારનો જ્યારે આપણે સંચય આવૃત્તિ વિતરણ વક્ર દોરશું ત્યારે x અક્ષ પર શું દર્શાવીશું, તો જે વર્ગની ઉર્ધ્વસીમા છે, ઉર્ધ્વસીમા એટલે આ રીતે આપણને વર્ગ આપ્યા હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો જે આ ઉર્ધ્વસીમા છે એ આપણે ક્યાં દર્શાવીશું, x અક્ષ પર. બરાબર છે. અને y અક્ષ પર આપણે દર્શાવીશું તો વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. એટલે જે સંચય આવૃત્તિ આપણે દર્શાવીએ છીએ, જે સંચય આવૃત્તિ આપણને CF મળે છે કોષ્ટકનું, એને આપણે y અક્ષ પર દર્શાવીશું. દરેક વર્ગ માટે તેની ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિને અનુરૂપ બિંદુનું નિરૂપણ કરવામાં આવે છે. જેમ આપણે આલેખમાં એટલે કે જે સમીકરણ આપણે સમીકરણ યુગમાં જોઈ ગયા, એમાં જે રીતે આલેખ દોરવા માટે આપણે ઉકેલ શોધતા હતા, બસ અહીંયા એવું જ કરવાનું છે કે ઉર્ધ્વસીમા અને તેને સંલગ્ન સંચય આવૃત્તિ એનો જે આલેખ મળે બસ એ આપણે દોરવાનો છે. એટલે એ બિંદુઓ નિરૂપણ કરવાના થશે. ત્યારબાદ આ બધા જ બિંદુઓને મુક્ત હસ્ત અથવા તો સરળ, મુક્ત એટલે કે હાથ ફ્રી રાખીને બિંદુઓને જોઈન્ટ કરવાના. બરાબર છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. સળંગ વક્ર દ્વારા જોડવામાંથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. તેવી જ રીતે અહીંયા જો ઉર્ધ્વસીમા લીધી તો આપણે શું કીધું, થી ઓછા. બરાબર છે. હવે આપણે જોઈએ છે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનો વક્ર. તો જોઈએ એમાં કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે x અક્ષ પર વર્ગની અધસીમા લઈશું અને y અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. બરાબર છે. એટલે બંનેમાં શું ફરક આવી ગયો, તો કે જ્યારે આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરશું ત્યારે x અક્ષ પર ઉર્ધ્વસીમા લઈશું, વર્ગની ઉર્ધ્વસીમા લઈશું, અને જ્યારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરશું ત્યારે x અક્ષ પર અધસીમા, જે વર્ગ આપ્યા છે એ વર્ગની અધસીમાને આપણે x અક્ષ પર નિરૂપણ કરશું. અને y અક્ષ પર તો દરેક જગ્યાએ સરખું જ છે, બંને થી ઓછા હોય કે થી વધુ હોય, એમાં આપણે y અક્ષ પર સંચય આવૃત્તિ વિતરણ જ આપણે દર્શાવવાનું છે. દરેક વર્ગ માટે તેની અધસીમા અને સંચય આવૃત્તિના અનુરૂપ બિંદુને નિરૂપણ કરવામાં આવે છે. ત્યારબાદ આ બધા જ બિંદુઓને મુક્ત હસ્ત સળંગ વક્ર દ્વારા જોડવાથી થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. બરાબર છે. એ વક્ર જે મળે છે આ થઈ ગઈ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. હવે જોઈએ સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થ આ બંને વચ્ચે શું સંબંધ રહેલો છે. તો જો સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થનો સંબંધ, બંને પ્રકારની સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવા માટે n/2 ને સંગત હોય તેવું બિંદુ y અક્ષ પર લઈ તેમાંથી x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. શું કહે છે, આપણે n એટલે આપણે શું લઈએ છીએ, તો જે આપણા આવૃત્તિ છે એ આવૃત્તિનો સરવાળો દરેક. બરાબર છે. એટલે n અને એના ભાગ્યા 2. તો એ જે મળશે એ અવલોકન એ ક્યાં, જે વક્ર પર ક્યાં મળશે તેને સંલગ્ન x અક્ષને સમાંતર એક રેખા દોરવામાં આવશે. ક્યાં, y અક્ષ પર. જો n/2 ને સંગત હોય તેવું બિંદુ y અક્ષ પર લઈ તેમાંથી x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. એટલે આપણે શું કરવાનું, n તો આપણને ખ્યાલ આવી જ જશે.
પછી જ્યારે વાય અક્ષ લઈ આ રીતે જે આલેખ હશે એમાં જે આ વાય અક્ષ હશે એ વાય અક્ષ પર આપણે સંચય આવૃત્તિ રાખી હશે તો એમાંથી જે n/2 કિંમત મળશે એ અહીંયા ક્યાંક હશે અને એને સમાંતર એટલે કે એક્સ અક્ષને સમાંતર આ એક્સ અક્ષ એને સમાંતર એ જ્યાં વાય પછી આપણા આલેખને જ્યાં કટ કરે એ આપણે મધ્યસ્થને અનુરૂપ કોઈ આપણને કિંમત મળશે. એક્સ અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. આ રેખા આપેલ ઓજાઈને જે બિંદુમાં છેદે છે તે બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. આ બીજી રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો વાય અક્ષ કાં તો વાય મધ્યસ્થની કિંમત આપે છે. એટલે જ્યાં એક્સ અક્ષને સમાંતર રેખા એ જે આપણા ઓજાય એટલે કે આપણો જે આલેખ હશે એને જ્યાં કટ કરશે એટલે કે જ્યાં છેદશે તો એ બિંદુનો જે એક્સ એમ હશે એ આપણો શું કહેવાશે? મધ્યસ્થ કહેવાશે. સ્વાભાવિક છે કે બિંદુ એક્સ અક્ષ પર હોવાથી તેનો વાય એમ શૂન્ય જ હોય. જ્યારે બંને પ્રકારના ઓજાય એક જ આલેખ પર દોરવામાં આવે છે ત્યારે બંને ઓજાય એકબીજાને જે બિંદુએ છેદે તે બિંદુનો એક્સ એમ મધ્યસ્થની કિંમત દર્શાવે છે. એટલે અહીંયા બે રીત છે. એક રીત થઈ ગઈ કે ખાલી થી ઓછા પ્રકારની અથવા તો થી વધુ પ્રકારની બેમાંથી કોઈ એક આલેખ દોરો અને એમાંથી n/2 લઈને આપણે એ એક્સ અક્ષને સમાંતર રેખા દોરો વાય અક્ષથી અને જ્યાં એ બિંદુ આપણા આલેખને છેદે થી ઓછા પ્રકારનો હોય કે થી વધુ પ્રકારનો હોય, બરાબર છે, અને એ જે બિંદુને છેદે જ્યાં તે બિંદુનો એક્સ એ આપણો શું કહેવાશે? મધ્યસ્થ. બીજી રીત છે કે થી વધુ પ્રકારની અને થી ઓછી પ્રકારની. થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી ઓછા પ્રકાર સંચય આવૃત્તિનો વક્ર આ બંને એક જ આલેખમાં દોરી દેવાના અને બંને જ્યાં છેદે એ જે બિંદુ હશે એ બિંદુનો એક્સ એ જ આપણો મધ્યસ્થ કહેવાશે. આ બે રીત છે, બરાબર છે. ફરી એકવાર આલેખથી બતાવી દો કે જે આપણો આ માની લો વક્ર છે n/2 ક્યાંક અહીંયા મળે છે તો આ બિંદુથી એક્સ અક્ષને સમાંતર મળ્યું રેખા તો અહીંયા જે બિંદુ હશે એનો જે એક્સ હશે એ આપણો મધ્યસ્થ. આથી ઓછા કે થી વધુ પ્રકારનો જ્યારે આલેખ મળશે ત્યારની વાત. હવે આવી જ રીતે થી ઓછા અને થી વધુ પ્રકારને એક જ આલેખમાં મૂકવાનું એટલે કે આ રીતે આવશે એક આ રીતે, બરાબર છે. તો આ બંને જ્યાં છેદે છે અહીંયા એ બિંદુનો જે એક્સ હશે એ જ આપણો મધ્યસ્થ. તો આ બે પ્રકારની રીત છે, બરાબર છે. એમાંથી આપણને જે સરળ પડે એ આપણે કરીશું, બરાબર છે. અહીંયા આપણે નવનીતમાં જે છે એ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાકી તમે આ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો અને આપણી ટેક્સ્ટ બુકમાં બંને રીતો બતાવેલી છે. જો નોંધ, કોઈ પણ પ્રકારનો ઓજાય દોરવા માટે આવૃત્તિ વિતરણના વર્ગો સતત પ્રકારના હોય તે આવશ્યક છે. આપણે જ્યારે મધ્યસ્થની કિંમત શોધીએ છીએ ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણા જે વર્ગ આપેલા છે હંમેશા કેવા પ્રકારે હોવા જોઈએ? સતત પ્રકારના જ હોવા જોઈએ. જો વર્ગો અસતત હોય પ્રકારના હોય તો તેમને પહેલાં શું કરવું પડશે? સતતમાં પરિવર્તિત કરવા પડે છે અને એ આપણે આગળ જોઈ ગયા છે કે કેવી રીતે સતત કરવા પડે છે. હવે આપણે જે માહિતી મેળવી સંચય આવૃત્તિ વક્ર માટે કે ઓજાયુ માટે કે ઓજીયુ માટે એનો હવે આપણે એક્ઝામ્પલ કરીએ. આપણે ઉદાહરણના એક્ઝામ્પલ 1 કે 2 છે એ તમને હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાયના હું કરાવું છું સ્વાધ્યાય 14.4. તો એનો શરૂ કરીએ આપણે. પ્રશ્ન નંબર 1. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. આ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. 50 કર્મીઓનું દૈનિક વેતન એક કારખાનામાં જે કામ કરે છે એમનું દૈનિક વેતનનું બતાવે છે, એટલે કે દિવસનું વેતન. દૈનિક વેતન 100 થી 120 રૂપિયા હોય એવા કર્મચારીઓની સંખ્યા 12 છે. 120 થી 140 હોય એવા કર્મચારીઓ 14, 140 થી 160 હોય એવા 8, 160 થી 180 હોય એવા 6 અને 180 થી 200 રૂપિયા હોય એવા કર્મચારીઓ છે 10. તો શું કહે છે? ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો. થી ઓછા અને તેનો ઓજાય દોરો અને થી ઓછા પ્રકારની હવે આપણે શું કરવું પડશે? તો
હવે પહેલાં તો આપણે શું દોરવું પડશે, થી ઓછા પ્રકારની જે આપણી સંચય આવૃત્તિ વિતરણ છે કોષ્ટક દોરીશું. હવે થી ઓછા એટલે કઈથી આપણે લઈશું, આપણે હંમેશા થી ઓછા હોય તો ઉધ્વ સીમાને, થી ઓછા એટલે ઉધ્વ સીમાને આપણે ધ્યાનમાં લેવાની. ઉધ્વ સીમા એટલે કે આ પાછળની, બરાબર છે, 120, 140, 160, 180 અને 200, બરાબર છે. થી વધુ હોય તો અધ સીમાને ધ્યાનમાં લેવાની. તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ, તો થી ઓછા એટલે કેટલા, તો 120 થી ઓછા, તો 120 થી ઓછા હોય એવા 120 થી ઓછા હોય દૈનિક વેતન, 120 રૂપિયાથી ઓછા હોય દૈનિક વેતન એવા કર્મચારીઓ કેટલા છે, તો એવા કર્મચારીઓ છે 12. તો જો 120 થી ઓછું તેવા કર્મચારીઓની સંખ્યા છે 12. હવે અહીંયા જો, હવે અહીંયા કયો આપણે દૈનિક વેતન આવશે, તો 140. તો 140 થી ઓછા હોય એવા દૈનિક વેતનની કર્મચારીઓની સંખ્યા કેટલી, તો તમે અહીં જોશો તો સોરી, તો અહીંયા છે 14. હવે તમે કહેશો 14, ના 14 નહીં, 14 તો ખરા જ, પણ સાથે સાથે 120 થી ઓછા પણ 140 થી જ ઓછા કહેવાય. તો આપણે આ 12 ને પણ અંદર એડ કરી દઈશું, એટલે 14 + 12 એ આપણા થશે 26, બરાબર છે. એટલે 140 થી ઓછા જે દૈનિક વેતન ધરાવે છે એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, કર્મચારીઓની 26. એવી જ રીતે 160 થી ઓછા, તો 160 થી તો ત્રણેયનો સરવાળો કરો એટલે 8 + 14 + 12 એટલે થશે 34, બરાબર છે. 180 થી ઓછા તો 12, 14, 8, 6 એટલે કે 34 + 6 એટલે થાય 40. 200 થી ઓછા તો 40 અને +10, કાં તો બધાનો સરવાળો કરશો એટલે 50, અને આમ પણ આપણા કર્મચારીઓ પાસે 50 જ છે એટલે 50 જ થશે, બરાબર છે. ઓકે, હવે જો અહીંયા બિંદુઓ કયા કયા મળે છે, તો આ જે આપણા હંમેશા આપણે જાણીએ છીએ કે વર્ગ છે એ આપણે ક્યાં રાખીશું, તો એક્સ અક્ષ પર. એથી ઓછા પ્રકારનો હોય તો થી ઓછા પ્રકારના જે વર્ગો મળશે એટલે કે ઉધ્વ સીમા 120, 140, 160, 180, 200 એ આપણે થી ઓછા પ્રકાર માટે આપણે એક્સ અક્ષ પર રાખીએ છીએ, અને થી વધુ પ્રકાર માટે આપણે અધ સીમા આપણે એક્સ અક્ષ પર રાખીએ છીએ. તો અહીંયા આપણે થી ઓછા પ્રકારની માહિતી રાખવી છે એટલે આલેખ દોરવો છે, તો આપણે એક્સ અક્ષ પર ઉધ્વ સીમા રાખીશું. એટલે કઈ કઈ થશે, 120, 140, 160, 180 અને 200. અને જે આપણો આ જે કર્મચારીઓની સંખ્યા જે સંચય આવૃત્તિ વિતરણ મળ્યું એ આપણે ક્યાં રાખીશું, તો વાય અક્ષ પર. એટલે જો હવે બિંદુઓ 120, 12, 140, 26, 160, 34, 180, 40, 200, 50, 200 અને 50 એટલે એક્સ અક્ષ 200 અને વાય અક્ષ 50. તો આ જે બિંદુઓ મળે એટલે જો 120, 12, 140, 26, 160, 34, 180, 40, 200 અને 50 નું આલેખન કરીને તે બધા જ બિંદુઓને મુક્ત હસ્ત વક્ર દ્વારા જોડીને થી ઓછા પ્રકારનો ઊંચાઈ મેળવીએ. તો આપણે દોરવાનો શરૂ કરીએ. તો પહેલાં એક્સ અને વાય અક્ષ દોરી દઈએ. અહીંયા આપણું ઉગમ બિંદુ. હવે તમને થશે કે આ નિશાની શેની છે, તો આ નિશાની એના માટેની છે કે આપણો આલેખ ક્યાંથી શરૂ થાય છે કે 100 થી 120, બરાબર છે. તો આગળના 1 થી 100 એટલે કે 10 થી 100 જે લખવાના થાય એ આપણે, હવે તો આપણો આલેખ આપણા એવું બને કે નોટબુકની બહાર જતો રહે, બરાબર છે, કેમ કે આટલો ભાગ એક ખાલી એમને કામ કર્યા વગરનો રહી જાય. તો આ શું થશે, કાગપદ જે આપણે કેવું કે એટલું વસ્તુ એને કમ્પ્રેસ કરી નાખી છે, કટ અંદર સમેટી લીધી છે કે જે કામ વગરનો ભાગ છે, કોરો ભાગ છે, બરાબર છે. એટલે આટલો ભાગ આપણે શું કરીએ છીએ, એવી રીતે દર્શાવીએ છીએ. એટલે 0 થી લઈને ક્યાંથી સુધી, 100 સુધી આ ભાગ થઈ ગયો કે જ્યાં કશો વર્ક થશે નહીં. હવે આપણો ઉજાય ક્યાંથી છે, તો 100, સોરી આપણે એક્સ અક્ષ પર કઈ કિંમત લઈશું, 100, 120, 140, 160, 180 ને 200. આ થઈ ગઈ એક્સ અક્ષ કે જ્યાં આપણે ઉધ્વ સીમાઓ લખી, બરાબર છે. હવે વાય અક્ષ પર આપણે કઈ સંખ્યા લખીએ છીએ, તો સંચય આવૃત્તિ, તો 12, 26, 34, 40, 50. તો આપણે કેવી રાખીશું, 5 થી રાખીશું, એટલે 0 થી 5, 5 થી 10, 15, 20, 25, 30, 35, 40, 45 ને 50. હવે આપણો પહેલો મુદ્દો શું છે, જો 120, 12, 120, 12, તો 120 આ રહ્યા, 12 ક્યાં હશે, તો કે 10, 11, 12,
તો 2 પોઈન્ટ હશે, 10 થી 2 પોઈન્ટ ઉપર, તો 10 થી 2 પોઈન્ટ અહીંયા અને આ 120, તો આ પહેલો પોઈન્ટ અહીંયા મળી ગયો. પછી બીજો પોઈન્ટ છે 140, 26, તો 125 ની ઉપર એક 26, તો 26 થી આપણે સીધી સમાંતર રાખીએ અહીંયા અને 140 અહીંયા, તો આ થઈ ગયું 140, 26. એ જ રીતે 160 અને આ થશે 34, 160, 34, તો 160 અને આ થઈ ગયા 34, બરાબર છે. એ જ રીતે 180 અને 40, 180, 40 અને 200 અને આ 50 થઈ ગયા. હવે આપણે શું કરીએ, આમને મુક્ત એટલે કે એવી જ રીતે આ બિંદુને આની સાથે જોઈન્ટ કરો, આ બિંદુને આની સાથે, આ બિંદુને આની સાથે અને આ બિંદુને આ સાથે. હવે જે વક્ર મળ્યો એ આપણો કહેવાય થી ઓછા પ્રકારનો ઓજાય, બરાબર છે. તો આ જે આપણને મળ્યો વક્ર એ આપણો કહેવાય થી ઓછા પ્રકારનો ઓજાય. કોના માટે? તો કે આ સંચય આવૃત્તિ માટે, બરાબર છે. બહુ સરળ છે. આ થી ઓછા પ્રકારની છે. તમને હું હોમવર્કમાં આપું છું, તમે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ ઓજાય મેળવો, બરાબર છે. હોમવર્કમાં તમે થી વધુ સંચય આવૃત્તિ ઓજાય તમે દોરવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન નંબર 2, એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાખતરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાયા. વજન કિલોગ્રામમાં આપેલું છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. હવે તમે અહીંયા જુઓ, 38 કરતાં ઓછું, અહીંયા શું કીધું છે? 38 કરતાં ઓછું, એટલે પહેલાંથી જ તમને ઉધ્વસીમાઓ આપી દીધી છે અને તમારે પાછળ પણ થી ઓછા પ્રકારનો જ ઓજાય દોરવાનો આવશે અને મોટા ભાગે તમારે થી ઓછા પ્રકારનો જ ઓજાય દોરવાનો આવશે. તો જો 38 કરતાં ઓછું, તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેનું વજન છે? એવા વિદ્યાર્થીઓ 0. 40 કરતાં ઓછું, એવા 3 વિદ્યાર્થીઓ. 42 કરતાં ઓછું, એવા 5 વિદ્યાર્થીઓ. 44 કરતાં ઓછું, એવા 9 વિદ્યાર્થીઓ. 46 કરતાં ઓછું, એવા 14 વિદ્યાર્થીઓ. 48 કરતાં ઓછું, એવા 28 વિદ્યાર્થીઓ. 50 કરતાં ઓછું, તો એવા 32 વિદ્યાર્થીઓ. 52 કરતાં ઓછું, તેવા 35 વિદ્યાર્થીઓ. હવે અહીંયા તમારે કોઈક જાતનું કોષ્ટક કે અલગથી વર્ક કરવાની જરૂર થશે નહીં. કેમ? કેમ કે અહીંયા તમને પહેલાંથી જ સંચય આવૃત્તિવાળું કોષ્ટક આપી દીધું છે થી ઓછા પ્રકારનું, બરાબર છે. એટલે હવે જો શું કહે છે, તો આપેલ માહિતી માટે થી ઓછા પ્રકારનો ઓજાય દોરો. ઓકે, તે પરથી વજનની મધ્યસ્થ મેળવો. હવે અહીંયા તમારે શું મેળવવાનું છે? મધ્યસ્થ. તો અહીંયા તમારો n કહેવાશે 35, બરાબર છે. આલેખ પરથી આ મેળવેલા પરિણામનો સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસો. એટલે આલેખ પરથી તમારા સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસવું પડશે, બરાબર છે. એટલે ત્યાં તમારે પછી વર્ગ અને એનો આવૃત્તિ એ જરૂર પડશે. હવે જુઓ, આપણે આલેખ દોરવો છે, ઓજાય દોરવો છે, તો ત્યાં આપણે શું કરશું? તો આપણે જો અહીંયા આલેખ જે છે આપણે સતત છે બધા, તો જો અહીંયા 38 થી 40 કેટલો ગેપ? 2. 40 થી 42 દરેક જુઓ તો તમે જોશો કે દરેક વચ્ચે 2 જ ગેપ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સતત વર્ગ છે. એટલે આપણે અહીંથી ડાયરેક્ટ આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરશું અને આ બધી આપણી ઉધ્વસીમા જ છે. તો ઉધ્વસીમા હોવાથી આપણે ડાયરેક્ટ જ આને આપણે એક્સ અક્ષ પર લઈશું અને આ જે કિંમતો છે એને આપણે વાય અક્ષ પર રાખીશું. તો શરૂ કરીએ. તો જો થી ઓછા પ્રકારનો ઓજાય દોરવા માટે આપણે કયા કયા બિંદુ જોઈશે? 38 0, 40 3, 42 5, 44 9, 46 14, 48 28, 50 32, 52 35. આ થઈ ગયા બિંદુઓ આપણા કે જેનું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા જ બિંદુઓને સળંગ મુક્ત વક્ર દ્વારા જોડીએ. તો જો આપણો જે આ થઈ ગયો એક્સ અક્ષ, આ થઈ ગયો વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે ક્યાંથી ઓજાયો આપણો જે આલેખ છે તો 38 થી શરૂ થાય છે. તો 38 થી ઓછે તો આપણે 38 થી કિંમત મૂકવાની શરૂ કરીએ. તો 38 40 42 44, કેમ કે આગળની જે કિંમતો છે 2 થી લઈને 38 સુધી ત્યાં કોઈ જાતનો આપણને આલેખ મળવાનો નથી અને એક રફ વર્ક રહેશે અને એવું બની શકે કે આપણો જે આલેખ છે આપણી નોટબુકની બહાર જતો રહે. તો આપણે શું કરીએ છીએ? આટલો ભાગ સ્કીપ કરી દઈએ છીએ અને એના માટે આટલો ભાગ જે છે પણ દેખાતો નથી, બરાબર છે.
તો જુઓ 38, 40, 42, 44, 46, 48, 50, 52. વાય અક્ષ પર એક્સ અક્ષનું કામ થઈ ગયું. હવે વાય અક્ષ પર જો અહીંયા એક્સ અક્ષ પર આપણે લખી દીધું ઉધ્વસીમાઓ. વાય અક્ષ પર આપણે લખીશું સંચય આવૃત્તિ CF. એ કેટલી છે તો જો 0, 3, 5, 9. તો આપણે 0, 5 થી લઈને 35 સુધી લખી દઈએ તો જુઓ 0, 5, 10, 15, 20, 25, 30, 35 થઈ ગયું. આ હવે આપણે દરેક કિંમતો મૂકતા જઈએ અને લખતા જઈએ. તો પહેલું બિંદુ હતું 38, 0. તો 38 એક્સ અક્ષ પર અને વાય અક્ષ 0 ક્યાં હોય તો કે એક્સ અક્ષ પર. તો આ થઈ ગયું આપણું પહેલું બિંદુ 38, 0. બીજું બિંદુ હતું 40, 3. તો આ 40 અને આ ત્રીજા કાપાએ 3. તો આ થઈ ગયું 40, 3. ત્રીજું બિંદુ હતું 42, 5. તો આ થઈ ગયું આ 5 સોરી આ 5 અને આ 42. તો 42, 5. ચોથું બિંદુ શું હતું 44, 9. તો જુઓ આ 10 અને 10 થી એક ઓછો એટલે 9 કાપો એટલે એક કાપ અહીંયા. તો આ 9 અને આ થઈ ગયા 44. તો 44, 9. પછી છે 46, 14. 46, 14 બરાબર છે. તો 46, 14 ને પણ આલેખી નિરૂપણ કરી દઈએ. તો આ થઈ ગયું 46, 14. પછી છે 48, 24 સોરી 48, 23 48, 28 સોરી 48, 28. તો 48 આ થઈ ગયા 28 બરાબર છે. આ થઈ ગયા 30 થી 2 ઓછા કાપા એટલે 28. તો આ 28, 48. હવે આ જો 50 થી 2 કાપા ઉપર એટલે થઈ ગયા 32. 32 એટલે 50, 32. તો આ 50 અને આ 32. અને છેલ્લું બિંદુ 52, 35. તો આ 35 અને આ 52. હવે આ દરેક બિંદુને આપણે મુક્તપણે હાથને આ રીતે જોઈન્ટ કરી દઈએ તો આવો કંઈક આપણને વક્ર મળે છે. તો આ થઈ ગયો આપણો ઊંચાઈ બરાબર છે. હવે આ ઊંચાઈ પરથી આપણે શું શોધવું છે તો આ ઊંચાઈ પરથી જ આપણે મધ્યસ્થ શોધવો છે બરાબર છે. તો જુઓ તો આપણે શું કરશું આપણે n કેટલા મળે છે અહીંયા જુઓ તો n મળે છે આપણને 35. આપણે n બરાબર થાય છે 35 અને 35/2 તો એ આપણો જે અવલોકન મળશે એ અવલોકન આપણું એક્સ અક્ષને વાય અક્ષ પરથી એક્સ અક્ષને એક સમાંતર રેખા દોરીશું અને જે આલેખને કટ કરે એનો એક્સિયમ જે બિંદુને કટ કરે એ બિંદુનો એક્સિયમ એ આપણો મધ્યસ્થ કહેવાશે. તો n/2 એટલે થાય 17.5. 17.5 કે અહીંયા મળશે બરાબર છે. એ 17.5 અને આ એક્સ અક્ષ એથી આપણે એક્સ અક્ષને સમાંતર રેખા દોરીએ તો એ આલેખને અહીંયા કટ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કટ કર્યું. હવે અહીંથી આપણે લંબ દોરી તો આ બિંદુનો એક્સિયમ શું બને છે તો એ દેખાય છે કે આપણા બિંદુનો અહીંયા 46 મળે છે કે 44 સોરી 46 જેવું કંઈક મળે છે બરાબર છે. 46.5 જેવું. તો આ આપણો બિંદુ થશે 46.5 બરાબર છે. તો આપણો મધ્યસ્થ પણ કેટલો થશે 46.5. એટલે જો હવે મધ્યસ્થ શોધવા માટે વાય અક્ષના બિંદુ 0, 17.5 એટલે આ થઈ ગયું. માંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીએ એટલે આ દોરી. જે ઊંચાઈને બિંદુ P માં છેદે છે તો આ બિંદુ P માં છેદ્યું છે. બિંદુ P નો એક્સિયમ મધ્યસ્થની કિંમત આપે છે. તો બિંદુ P નો એક્સિયમ શું છે 46.5. એ આપણે શું થઈ ગયો મધ્યસ્થ. ઊંચાઈ પરથી સ્પષ્ટ છે કે બિંદુ P નો એક્સિયમ 46.5 છે. આથી મધ્યસ્થની કિંમત કેટલી થશે 46.5. હવે આપણે ગણતરીથી કરીએ તો ગણતરીમાં જો n બરાબર 35 અને n/2 બરાબર 17.5. હવે 17.5 એ ક્યાં સમાય છે અહીંયા તો અહીંયા જ સમાશે. આજે આપણા 28 છે ત્યાં સમાશે 17.5. એટલે અહીંયા જો તો 48 કરતાં ઓછું. તો 48 કરતાં ઓછું એટલે આપણો અહીંયા વર્ગ કયો હોવો જોઈએ 46 થી 48. તો L બરાબર આપણા થઈ જશે 46. અને એની ઉપર આપણે જે અહીંથી આપણે શું કરીશું અહીંયા દરેક કિંમત શોધતા જવું હોય તો આપણે શું કરીએ છીએ પહેલી 0, 0 પછી 3 બાદ કરીએ તો 3, 5 માંથી 3 બાદ કરીએ તો 2. તો એવી રીતે આપણે બાદ કરતા જઈશું એટલે આપણને દરેકની કિંમત મળી જશે બરાબર છે. અને આપણને વર્ગ પણ મળી જશે અને એની ઉપરની કિંમત હશે એ આપણો કેવું શું કહેવાશે એ આપણો CF કહેવાશે. તો જો 17.5મું અવલોકન
17મું અવલોકન તેમજ 18મું અવલોકન 48 કરતાં ઓછું પરંતુ 46 કરતાં અધિક. આથી આપણો વર્ગ કયો થઈ ગયો? 46 48 એ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો અને અહીંથી આપણને L બરાબર મળ્યા 46. CF કેટલા થઈ ગયા? 14. કેમ? તો જુઓ અહીંયા આની ઉપરનો જે આપણો આ CF છે એ આપણો 14 કહેવાશે અને 28 જ્યાં 28 છે એની સામેનો જે આપણી આવૃત્તિ હશે એ આપણો શું કહેવાશે? F કહેવાશે. તો 28માંથી ઉપરનો બાદ કરી દઈએ તો આપણો F મળી જાય. એ કેટલો થશે? 14. n/2 બરાબર 17.5 અને h બરાબર 2. કેમ? કેમ કે અહીંયા બંને દરેક વર્ગની સતત છે અને એમની વચ્ચેનો જે ગેપ છે કેટલો છે? 2નો છે. તો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. m બરાબર L વત્તા n/2 ઓછા CF/F ગુણ્યા h. હવે L 46 વત્તા n/2 17.5 ઓછા CF 14/14 ગુણ્યા 2. 17.5 ઓછા 14/14 ગુણ્યા 2. આ 2 સત્તા 14 થઈ જ જાય. બરાબર છે. અને એમનું આખું સાદુરૂપ આપીશું ત્યારે આપણને મળશે 0.5. બરાબર છે. તો 0.5 એટલે અહીંયા આપણે લખી શકીએ 46 વત્તા 0.5 એટલે 46.5. તો આપણો અહીંયા જો મધ્યસ્થ m બરાબર મળે છે 46.5 જે આપણે સૂત્રથી ગણતરી કરીએ છીએ તે પ્રમાણે. તો અહીંયા અને આલેખ પરથી જે મળ્યો તે બંનેની કિંમત કેવી મળે છે? જુઓ 46.5 આલેખથી અને સૂત્રથી 46.5 બંનેની કિંમત કેવી મળે છે? સમાન. એટલે જુઓ આમ આલેખ દ્વારા તેમજ સૂત્રનો ઉપયોગ દ્વારા બંને રીતે આપેલ માહિતીનો મધ્યસ્થ 46.5 કિલોગ્રામ મળે છે. હવે એવી જ રીતે પ્રશ્ન નંબર 3 દાખલા નંબર 3. તો જો નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન કરે છે દર્શાવેલ છે. તો જો આ થઈ ગયા આપણા વર્ગ અને આ થઈ ગયા આપણી આવૃત્તિ. બરાબર છે. આ આવૃત્તિ વિતરણથી વધુ પ્રકારના વિતરણને પરિવર્તિત કરો. હવે આગળના જે 2 પ્રશ્નો હતા એથી ઓછા પ્રકારનું આપણે કર્યું. હવે આપણે થી વધુ પ્રકાર માટે કરીએ તો તેનો હવે પાછી ઓજાયો દોરીશું. થી વધુ હોય ત્યારે આપણે શું કરવાનું છે? અધસીમા લેવાની છે. એટલે થી વધુ અધસીમાનો ઉપયોગ કરશું અને એક્સ અક્ષ પર આપણે અધસીમા લખીશું. તો જો તો આપણે પહેલાં શરૂ કરીએ. તો ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ હેક્ટર, ખેતરની સંખ્યા 50 કે તેનાથી વધુ તેવા તો 50થી વધુ તો 50થી વધુ આ બધા આવી ગયા એટલે દરેકનો સરવાળો કરી દઈએ તો કેટલા છે? 100. 55 કે તેનાથી વધુ, આ 55 છે તો એનાથી વધુ તો આ 55થી વધુ તો આ 2 બાદ કરી દઈએ તો 100માંથી 2 બાદ કરો એટલે કેટલા થાય? 98. 60 કે તેનાથી વધુ, હવે 60 છે તો 60થી વધુ 60 કે 60 કરતાં વધુ તો આ 2 નીકળી જાય એટલે 8 વત્તા 10 સોરી 8 વત્તા 2 10 એટલે 100માંથી 10 નીકળી જાય એટલે કેટલા થાય? 90. તો આ 90. એ જ રીતે આગળના 65 કે તેનાથી વધુ તો 78, 70 કે તેનાથી વધુ 54 અને 75 કે તેનાથી વધુ તેવા થશે 16. બરાબર છે. આ થઈ ગયા થી વધુ પ્રકાર માટેની સંચય આવૃત્તિ. હવે તેનો ઓજાય દોરવા માટે આપણે કયા બિંદુ લેવા છે? 50, 100, 55, 98, 60, 90, 65, 78, 70, 74, 16. તો જો થી વધુ પ્રકારનો ઓજાય દોરવા આપણે બિંદુઓ 50, 100, 55, 98, 90, 65, 78, 70, 54 અને 75, 16નું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા જ બિંદુઓને સળંગ મુક્ત હસ્ત વક્ર વડે શું કરીશું? જોઈન્ટ કરશું. તો એક્સ અક્ષ પર આપણે શું રાખીશું? અધસીમાઓ અને વાય અક્ષ પર આપણે રાખીશું સંચય આવૃત્તિ. તો આ એક્સ અક્ષ દોરીએ. આપણી જે વર્ગ છે એ ક્યાંથી શરૂ થાય છે? 50 કે 50 કરતાં વધુ તો આપણે શું કરશું? 0થી લઈને 50 એટલે 40 સુધીનું સ્કીપ કરી દઈશું. એટલે આપણે શું કરશું? આટલે આવી ગયા. હવે આગળના બિંદુ એટલે 50, 55, 60, 65, 70 અને 75. બરાબર છે. પછી આપણા એક્સ અક્ષ પર વાય અક્ષ પર કયા રાખીશું? તો 0થી 10 પણ લખી શકો અને 0થી 5 પણ લખી શકો. આ બંને બી તમે કરી શકો. જો 0થી 10 કરશો તો તમારો આલેખ નાનો થઈ જશે. 0થી 5 કરશો તો તમારો આલેખ મોટો થઈ જશે. તો 0, 5, 10, 15, 20, 25થી લઈને 100 સુધી.
તો આ થઈ ગઈ આપણી સંચય આવૃત્તિ, આ થઈ ગઈ આપણે અધસીમા. હવે જુઓ આ સંચય આવૃત્તિ 100, તો આપણે પહેલું બિંદુ શું હતું? 100 50, સોરી 50 100. તો વાય અક્ષ પર આ 100 અને આ એક્સ અક્ષ પર 50. તો આ પહેલું બિંદુ. 55 પર હતા 98, તો 98 અને આ 55, તો આ થઈ ગયું બીજું બિંદુ. ત્રીજું બિંદુ હતું 90 60, તો એ થઈ ગયું 60 90, તો આ થઈ ગયું ત્રીજું બિંદુ. ચોથું બિંદુ હતું 65 78, સોરી હા 65 78, બરાબર છે 65 78, તો આ થઈ ગયું ચોથું બિંદુ. પાંચમું બિંદુ હતું 70 54 70 54, તો આ થઈ ગયું 70 54, બરાબર છે. અને 75 16, તો આ 75 અને 15 થી 1 ઉપર એટલે આ થઈ ગયું 16, તો આ થઈ ગયું 75 16. હવે આ દરેક બિંદુને જોડીએ તો આ રીતે જોડાશે, બરાબર છે. તો આ જે વક્ર મળ્યો એને કહેવાય થી વધુ પ્રકારનો ઉજય, બરાબર છે. તો આ આપણો થઈ ગયો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ માટેનો ઉજય, બરાબર છે. હવે એવું પણ બની શકે કે આ જે આપણને હવે મધ્ય શોધવો હોય તો શું કરશો? તો મધ્ય શોધવા માટે આપણે આ એક હવે આ થી ઓછા સોરી થી વધુ પ્રકારનો દોરી નાખ્યો. હવે તમે થી ઓછા પ્રકારનો ઉજય દોરો, એ એક જ આલેખમાં દોરો અને બંને જ્યાં છેદશે એ જ આપણું એ બિંદુનો એક્સ યામ, એ આપણો મધ્યસ્થ કહેવાય છે. તો આ બે રીત છે, બરાબર.